નમસ્કાર ખેડૂત ભાઈઓ, જે આપણે ચોમાસું ડુંગળી હતી મિત્રો, તે ખરેખર સતત 6 જમણ વરસાદને કારણે એ પણ સુકાઈ ગઈ છે. પાન છે એકદમ હાવ સુકાઈ ગયા છે, બળી જવા એવા થઈ ગયા છે. જે આ ચોમાસું છાંટ્યું છે મિત્રો, તે પાક ઉપર આવી ગયું હતું, ગાંઠિયા પડવાની ક્યારે હતી અને એક ધારો લગાતાર 6 જમણથી વરસાદ પડવાથી ડુંગળી છે તે સાવ સુકાઈ ગઈ છે. અને ડુંગળીમાં પણ ઝાઝું નુકસાન છે, કારણ કે મિત્રો આ જે ઘાવરિયું છે એ અતિ વરસાદ પણ સહન નથી કરી શકતું. તમે જુઓ છો આ બધી ડુંગળી છે. આજ રાહતની સાંસ છે, કારણ કે આજ વરસાદ નથી. આજ 6ઠ્ઠો જમણ છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જે આપણે ચોમાસું ડુંગળી હતી મિત્રો, તે ખરેખર સતત 6 જમણ વરસાદને કારણે એ પણ સુકાઈ ગઈ છે. પાન છે એકદમ હાવ સુકાઈ ગયા છે, બળી જવા એવા થઈ ગયા છે. જે આ ચોમાસું છાંટ્યું છે મિત્રો, તે પાક ઉપર આવી ગયું હતું, ગાંઠિયા પડવાની ક્યારે હતી અને એક ધારો લગાતાર 6 જમણથી વરસાદ પડવાથી ડુંગળી છે તે સાવ સુકાઈ ગઈ છે. અને ડુંગળીમાં પણ ઝાઝું નુકસાન છે, કારણ કે મિત્રો આ જે ઘાવરિયું છે એ અતિ વરસાદ પણ સહન નથી કરી શકતું. તમે જુઓ છો આ બધી ડુંગળી છે. આજ રાહતની સાંસ છે, કારણ કે આજ વરસાદ નથી. આજ 6ઠ્ઠો જમણ છે.